વાવ-થરાદ જિલ્લામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો. પઠામડા ગામે ભારે પવન સાથે વરસાદ ખાબકતા નુકસાન અને પઠામડા ગામે ખેડૂતના મકાન અને દુકાનના પતરા ઉડ્યા. ગામમાં ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. પશુપાલકોને પણ મોટા પાયે નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. માત્ર ખેડૂતો નહીં પણ પશુપાલકોની સ્થિતિ પણ અહીંયા કફોડી બની છે, કારણ કે વરસાદ શરૂ થયો એ પહેલા ભારે પવન ફૂંકાયો હતો. રાતે અચાનક 12 વાગે બધા સૂતા હતા અને એવો એકદમ આવે ને ખૂબ જ નુકસાન કરે. રાત્રે પૂરા ઊંઘમાં ઘણા બધાને કોઈ વગર એકદમ ખબર વગર અચાનક એટલું બધું તોફાન આવ્યું ને કે વાવાઝોડાને પણ આવી ગયો છે એટલો. અને ચેટલાના શેડ ઉડી જાય, નળિયા ઉડી જાય, પતરા ઉડી જાય, કોઈ પશુઓને નુકસાન છે. ગામમાં અમુક પશુઓ મર્યા મેં સમાચાર હોભળ્યા છે. લાઇટના વીજળીના ધોબલા તો ખૂબ જ પડી ગયા છે. હાલમાં તો બધું વ્યસ્ત વ્યસ્ત બની ગયું છે. ખૂબ વાવ-થરાદ જિલ્લામાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને પતરા ઉડ્યા. ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા. ખેડૂતના ઉભા એ બાજરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. ખેતરમાં દિયોદરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. હાઇવે પર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો. આજ મુદ્દે સંવાદદાતા બશરામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બશરામ, વાવ-થરાદ જિલ્લામાં ગઈકાલે ભારે પવન ફૂંકાયો, વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ પડ્યો. ઠેર ઠેર પાણી પણ ભરાયા છે અને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કેવી સ્થિતિ બશરામ? બિલકુલ જણાવી દઉં કે થરાદ વાવ પંથકમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તેને લઈ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. કેટલાય ખેડૂતોના ખેતરના પતરા પણ ઉડી જવા પામ્યા હતા અને દુકાનો ઉપરના પતરા પણ ઉડવાથી ભારે નુકસાન થયું હતું. જોકે વાત કરવામાં આવે તો હાલ ખેતીની અંદર બાજરીના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે અને બાગાયતમાં દાડમના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. આને લઈ ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. બિલકુલ બશરામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાવ-થરાદના સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ધરણીધર તાલુકાના ચોથનેસડા, રાછેડા, ચંદનગઢમાં વાવાઝોડું ફૂંકાયું. ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાતા ભારે નુકસાન પણ થયું. અનેક જગ્યાએ પતરા ઉડ્યા તો કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા. ભારે પવનને કારણે ઉનાળુ બાજરીના પાકને નુકસાન થયું છે. તો વાવ-થરાદના દિયોદર પંથકમાં વાવાઝોડું ફૂંકાયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ અસર તેની પડી છે. ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલાક પતરાના શેડ ઉડી ગયા હતા. સાથોસાથ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. આંધી તોફાન સાથે એકાએક ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અને જબરદસ્ત વાતાવરણ ગઈકાલે રાત્રે બન્યું હતું. વાવ-થરાદના દિયોદર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને જોરદાર વરસાદ એ પડ્યો હતો એક ક્ષેત્રમાં. હવે ગ્રામ્ય વિસ્તારમાં હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે પણ વાદળછાયું વાતાવરણ છે, પણ સાથોસાથ આ નુકસાનીના દ્રશ્યો પણ હવે દ્રશ્યોમાં જોઈ શકો છો. પતરા ઉડી ગયા, શેડ ઉડી ગયા છે. સાથોસાથ ખેડૂતોને તો નુકસાન, પણ સાથોસાથ પશુપાલકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને બીજા દ્રશ્યોમાં જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને સાથોસાથ વરસાદ પડ્યો હતો તે પણ દ્રશ્યો. આ જ મુદ્દે સંવાદદાતા બશરામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બશરામ, વાવ-થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ મોટી અસર આ વાવાઝોડું ફૂંકાયું સાથે ભારે વરસાદ થયો તેના કારણે થઈ છે. કેવી સ્થિતિ બશરામ? બિલકુલ વાત કરવામાં આવે તો વાવ-થરાદ જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે. જોકે જેમાં અનેક પશુઓના મૃત્યુના પણ સમાચાર મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો વાવના ખીમણાવાસ ગામે અતિ ભારે તોફાન અને વરસાદના કારણે ખેડૂતની 3 ભેંસોના મૃત્યુ થયા હતા. જોકે ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને થરાદના જમણા ગામે પણ એક પશુનું મોત થતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું અને ગ્રામીણ વિસ્તારની અંદર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી અને ખેતરોમાં જે ખેડૂતો વસવાટ કરી રહ્યા છે તેમના ખેતરોના પતરા પણ ઉડવાથી ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. બિલકુલ બશરામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.